નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસદી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાઈ જતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં સ્કૂલ વાહન ચાલકોની રાહતની માંગણી સંતોષાતા બીજા દિવસે સ્કૂલ વાહન ચાલકોએ તેઓની હડતાલ સમેટી લેતા ગુરુવારથી રાબેતા મુજબ સ્કૂલ વાહન ચાલુ થયા હતા. ભરૂચ જિલ્લાના 300 થી વધુ સ્કૂલ વાહન ચાલકોએ મંગળવારથી આરટીઓ, મેમો, મેક્સી પાર્સિંગ વગેરે મુદ્દાઓ પર રાહતની માંગણી સાથે હડતાલનું શસ્ત્ર ઉગામતા બાળકોના વાલીઓ એ સ્કૂલ ખાતે બાળકોને મૂકવા લેવા જવાની નોબત આવી હતી. જોકે તે બાદ સ્કૂલ વાહન ચાલકોએ જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યા વર્ણવી પ્રજાજનોને પણ થનારા અસર સહિતની રજૂઆત કરી હતી. સ્કૂલ વાહન ચાલકોની હડતાલને પગલે ભરૂચના ધારાસભ્ય, વાગરાના ધારાસભ્ય એ પણ સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં ભરૂચ જિલ્લા આરટીઓ સાથે સ્કૂલ વાહન ચાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સ્કૂલ વાહન ચાલકોને મેમો સહિતના નિયમોમાં રાહત અને સમય આપવાનો નિર્ણય કરવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે સૌના પ્રયાસ બદલ આભાર વ્યક્ત કરવા સાથે તેઓની હડતાલને સમેટી લેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી, જેમાં મહત્વની ભૂમિકા તંત્રએ નિભાવી હતી અને વચગાળાનો રસ્તો લાવી દીધો હતો. ગુરુવારથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વાહન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું, તેમજ તંત્રના કાયદાના પાલન માટેની ખાતરી પણ આપી હતી. આમ 2 દિવસની હાડમારી બાદ સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાતા વાલીઓને હવે હાશકારો થયો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં હવે 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં 2 પેનલો વચ્ચે રસાકસીનો જંગ જામશે, ત્યારે 29મી જૂને ચૂંટણી માટે મતદાન યોજાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આગામી 29મી જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠકો માટે 16 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ગત સાંજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને કુલ 28 ઉમેદવારી પત્રોમાંથી 13 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે મેદાનમાં કુલ 16 ઉમેદવારો રહી ગયા છે. ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ નક્કી થઈ ગયો છે. આગામી 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠકો માટે 28, રિઝર્વ કેટેગરી માટે 3 અને કોર્પોરેટ કેટેગરીમાં 1 ઉમેદવાર મેદાનમાં હતા. બુધવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું. રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાભાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા. હવે જનરલ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના 8 અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 10 બેઠક માટે 32 ફોર્મ ભરાયા હતા. બાદમાં હવે 16 ઉમેદવારો મેદાનમાં રહી ગયા છે. જનરલ સિવાયની અન્ય કેટેગરીમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતા હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરવામાં આવશે. અંદાજે 1250 થી વધુ મતદારો આગામી 29મી જૂનના રોજ મતદાન કરી 8 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. જો કે દર વખત કરતા હવે ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ઘણા ખરા ફેરફારો જોવા મળી રહ્યા છે અને ચૂંટણીઓ રસપ્રદ બની રહી છે. ખાસ કરીને આગામી દિવસમાં જે ચૂંટણીઓ યોજાનાર છે તેમાં મુખ્યત્વે ઉદ્યોગપતિઓ કયા મંડળની રચનાથી અને કયા સભ્યના મંડળમાં સમાવેશથી ઉદ્યોગોને ફાયદો થશે તેવા તમામ પહેલુઓને ધ્યાનમાં રાખી રહ્યા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની 2024-25ની ચૂંટણી 29 જૂન 2024ના રોજ યોજાનાર છે. તેના માટે ભરેલા ઉમેદવારી પત્રક વિડ્રોલ કરવાની છેલ્લી તારીખ આજે 19/6/2024 હતી. આજે આપણે રિઝર્વ કેટેગરીમાં 3 ફોર્મ ભરાયેલા હતા, તેમાંથી 2 ફોર્મ રિજેક્ટ થયા છે, વિડ્રોલ થયા છે. એટલે હવે ઓનલી એક જ કેન્ડિડેટ છે અને વેકેન્સી પણ એક જ હોવાથી રમેશભાઈ ગાભાણી અનકન્ટેસ્ટેડ ડિક્લેર કરવામાં આવે છે. કોર્પોરેટ કેટેગરીમાં ઓલરેડી એક જ ફોર્મ ભરાયેલું હતું અને એ પણ અનકન્ટેસ્ટેડ પટેલ પ્રશાંતભાઈ બી જાહેર કરવામાં આવે છે. બીજું હવે થર્ડ કેટેગરી એટલે જે આપણું જનરલ કેટેગરીમાં ટોટલ 29 ફોર્મ આવેલા હતા, તેમાંથી 13 ફોર્મ વિડ્રોલ કરવામાં આવ્યા છે. એટલે હવે 8 વેકેન્સી સામે 16 કેન્ડિડેટ્સ ચૂંટણી લડી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના અમતરા ગામ નજીક 4 વ્હીલ ગાડીમાં આવેલા 4 લોકોએ બાઇક સવારને અથાડીને મોત નિપજાવીને ગાડી લઈ ભાગી ગયા હતા, જે સંદર્ભે પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ઝઘડિયા તાલુકાના ઉમદરા ગામ નજીક 4 ઈસમોએ મોટરસાયકલ સાથે 4 વ્હીલર ગાડી અથડાવતા એકનું મોત નીપજ્યું હતું. અગાઉના ઝઘડાની રીસ રાખીને હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા તાલુકાના ઉમદરા ગામ નજીક એક 4 વ્હીલ ગાડીના ચાલકે મોટરસાયકલો સાથે તેનું વાહન અથાડતા મોટરસાયકલ સવાર ઈસમો પૈકી એકનું મોત થયું હતું, જ્યારે અન્ય 6 જેટલા ઈસમોને ઈજાઓ થઈ હતી. આ અંગે રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગત તારીખ 26મી મેના રોજ નાની જાંબોઈ ગામ ખાતે ઉમદરા ગામના રણજીત સોમાભાઈ વસાવા નામના ઈસમે કોઈક કારણોસર સરસાડ ગામના ગણેશભાઈ સોમાભાઈ વસાવા પર તેની 4 વ્હીલ ગાડી નાખવાની કોશિશ કરતા આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં રણજીતને માથામાં ઈજાઓ થઈ હતી. દરમિયાન ગતરોજ તારીખ 19 મેના રોજ ગણેશભાઈ અન્ય લોકોની સાથે મોટરસાયકલો ઉપર સરસાડ ગામેથી આવવાના હોય તેની જાણ રણજીતને થતા આગળના ઝઘડાની રીસ રાખીને બીજા અન્ય 3 ઈસમો સાથે આ લોકોના આવવાના રસ્તા ઉપર 4 વ્હીલ ગાડી લઈને છુપાઈ રહ્યા હતા અને ગણેશભાઈ અને તેમની સાથેના અન્ય લોકો આવતા રણજીતભાઈએ તેમની 4 વ્હીલ ગાડી આ લોકોના પાછળ પૂર ઝડપે લાવીને મારી નાખવાના ઈરાદે મોટરસાયકલ સાથે પાછળથી અથાડી દીધી હતી. આ હુમલામાં ગણેશભાઈ સાથેના કાર્તિકભાઈ, રોશનભાઈ, ભાવેશભાઈ, સતીશભાઈ તથા આકાશભાઈ ઈજાગ્રસ્ત થયા હતા, તેમજ અનિલભાઈને માથાના ભાગે ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તે લોકો 4 વ્હીલ ગાડી લઈને નાસી ગયા હતા. ઘટના સંદર્ભે ગણેશભાઈ સોમાભાઈ વસાવા રહે ગામ સરસાડ તાલુકા ઝઘડિયાના હોય રણજીત સોમાભાઈ વસાવા, હિતેશભાઈ, અજયભાઈ તમામ રહે ગામ ઉમદરા તાલુકા ઝઘડિયા તેમજ રાહુલભાઈ લાલાભાઈ વસાવા રહે ગામ સરસાડ તાલુકા ઝઘડિયા વિરુદ્ધ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન સુપારે પાર પડ્યું હતું, જેમાં વૃક્ષારોપણ કરીને તેના જતન અંગેના સંકલ્પો લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ભરૂચ વિભાગીય પોલીસ વડા CK પટેલ, વનધારા સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સ્થિત વનધારા NGOની મદદથી આજે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે. ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં તમામ ધર્મમાં સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતોને પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તમામ ધર્મને સન્માન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્ય પુસ્તકોમાં સમાવવા બાબતે તથા ધોરણ 6, 7 અને 8 માં જે પુસ્તકો બહાર પાડેલ છે તેને પરત ખેંચવાની માંગ કરતું આવેદનપત્ર સ્વયં સૈનિક દળ SSG દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતના બંધારણે બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઈ છે અને આર્ટિકલ
આર્ટિકલ 25 માં ધર્મ સ્વતંત્રતાની સ્પષ્ટ જોગવાઈ છે. તદુપરાંત આર્ટિકલ 28 માં પણ સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરો ખર્ચ નિભાવતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. આર્ટિકલ 29 અને 30 માં પણ કંઈક અંશે આ સંદર્ભની જોગવાઈ હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. તદુપરાંત આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારે હમણાં જ ધોરણ 6, 7 અને 8 માં પાઠ્ય પુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે. તો ભારતમાં તમામ ધર્મના લોકો વસવાટ કરે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. તો જો મૂલ્ય નિર્માણની જો વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગોને લઈને પુસ્તકો બનાવવું, કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી, જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવો જોઈએ, નહીં કે એક ધર્મને. આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઉભો થઈ શકે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પુસ્તકો પરત ખેંચી અને સર્વ ધર્મના પુસ્તકો, ખ્રિસ્તી ધર્મનું બાઇબલ, શીખ ધર્મનું ગુરુ ગ્રંથ સાહિબા, બૌદ્ધ ધર્મનું ત્રિપિટક તેમજ પારસી ધર્મનું જનદ અવેસ્તા, મુસ્લિમ ધર્મનું કુરાન શરીફ, જૈન ધર્મનું જૈન આગમો માંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક બનાવવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે જ સ્વયં સૈનિક દળના માધ્યમથી લઘુમતી ધર્મના લોકોની માંગ છે કે આ પુસ્તકો અભ્યાસક્રમમાંથી તાત્કાલિક અસરથી હટાવવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન, ધરણા કરવાની ફરજ પડી શકે છે તેવું પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આમ સ્વયં સૈનિક દળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગુજરાત રાજ્યના રાજ્યપાલ, ભારતના રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભારત જય સંવિધાન. આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આજે મતલબ કે અત્યારે અભ્યાસક્રમમાં નાના બાળકોના અભ્યાસક્રમમાં ધોરણ 6, 7 ને 8માં આપણને સર્વાંગી શિક્ષણની અંદર એક શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે એક બુક આપવામાં આવી છે. જો કે એમાં એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક છે, જે ધર્મનિરપેક્ષ છે. તો એમાં દરેક ધર્મના જાતિના લોકો રહે છે, જેમ કે હિન્દુ છે, શીખ છે, બૌદ્ધ છે, ઈસાઈ છે, મુસ્લિમ છે. તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે. તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે. તો બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મની અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે. તો એ પણ શું કહેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં. બાકી એ એક જ આપણો શું કે બિન સાંપ્રદાયિક દેશ છે, તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે. અને આપણા આર્ટિકલ 28 ની અંદર પણ વાત કરવામાં આવી છે કે આપણા આર્ટિકલ 28 કે આપણો જે રાજ્ય છે, જે તેનો નાણાકીય વહીવટ છે, તેમાં જે શિક્ષણ ક્ષેત્ર છે, તો એમાં જે શિક્ષણ માટે ખર્ચો વપરાય છે, તો એમાં એક જ ધર્મ માટે ના વાપરી મતલબ કે એક જ ધર્મ માટે વાપરી જ ના શકાય. તો એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને જો આ જ રીતે મતલબ કે શું કહેવાય આ બુક પરત ખેંચવામાં નહીં આવે અને આ શું કહેવાય જોગવાઈ સ્વીકારી લે અને પરત ખેંચવામાં નહીં આવે, તો પછી અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી તમામ ધર્મોને લઈને શું કહેવાય ઘર્ષણ થઈ શકે છે, એકબીજા ધર્મો વચ્ચે શું કહેવાય ઘર્ષણ ને આંદોલનો થઈ શકે છે. તો એ માટે આ બુક પરત ખેંચવા વિનંતી. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાયબલ એરિયાના તાલુકામાં તૂટી ગયેલા રસ્તાઓને બનાવવાની માંગ કરતો આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના ટ્રાયબલ વિસ્તારમાં માર્ગોની બિસ્માર હાલત છે. સમારકામની માંગ કરતું આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાયબલ એરિયા એવા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલ ડામરના રોડના સમારકામ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપ્યું હતું. ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સ્પંદાથી ભરપૂર તાલુકો છે. ભરૂચ જિલ્લાની 90% ખનિજ સંપત્તિ
મારફતે આ તાલુકામાં આવેલ છે. લિગ્નાઇટ, કોલસો, સિલિકા, નાઇટ, સાદી રેતી, બ્લેક ટ્રેપ, કોરીસ, પોઇલ તેમજ અન્ય ખનીજો આ તાલુકામાં મળી આવે છે. આ ખનીજો હાઈવા ટ્રક મારફતે અન્ય વિસ્તારોમાં જાય છે. વજનદાર વાહનો પસાર થવાના કારણે ટ્રાઇબલ વિસ્તારના મોટા ભાગના માર્ગો બિસ્માર બન્યા છે. આ વિસ્તારમાંથી નીકળતા ખનીજથી કરોડો રૂપિયાની આવક થાય છે, ત્યારે તેમાંથી મળતી રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% DMF ફંડ આ વિસ્તારના વિકાસ માટે વાપરવાનો હોય છે. છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં ઉદાસીન વલણના કારણે આ દિન સુધી 10% BFM પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી, જેવો આક્ષેપ કરી, જેના પગલે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો હોવાના આક્ષેપ કર્યા હતા. અને માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહ્યો, ત્યારે બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી. આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, તો જે અમારો ટ્રાઇબલ વિસ્તાર છે, આજે વાલિયા, ઝઘડિયા કે નેત્રંગ, આજે જુઓ અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ રોડ એટલો બધો ખરાબ ને હાલત છે ને. નેત્રંગથી રાજપાડી રોડ જુઓ, આજે ધારોલીથી રાજપાડી જુઓ, અંદરના ગામોના ઇન્ટિરિયર ગામો જુઓ, આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી. તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે. આજે આદિવાસીઓ માટે 21,000થી બી વધારે ગ્રાન્ટો આવે છે. આજે ગુજરાતમાં તમે જુઓ 50 તાલુકા છે આદિવાસી, એમાં 3 તાલુકા તો અહીંયા જ છે. તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે 21,000 ઉપરની જે ગ્રાન્ટ આવે છે, તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે? તો આજ દિન સુધી રસ્તાઓ નથી થતા. અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે. અહીંયા મોટી મોટી માઇન્સો છે, આજે કોલસાની માઇન્સ છે, GIPCLની માઇન્સો છે. આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને અહીંની પ્રજાને ત્રાહિમામથી બચાવો. જે શિક્ષણ માટે, બહાર જવા માટે, આજે આરોગ્ય માટેનો સવાલ છે, તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે, તો એ ઘણા મૃત્યુ લોકો 2 મોત મરે છે. તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ? તો એટલા માટે આપણે આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 117મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં બેંકમાં 23 કરોડ 54 લાખનો નફો થયોનું જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં બેંકના નિર્માણધીન સહકારી ભવન ખાતે મળી હતી. તે સાથે જ સહકારી ક્ષેત્રે નવા આયામ રૂપે અન્ય 5 સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા સાથે બેંકના આર્થિક અહેવાલ ને મંજૂરી સહિત બેંકના ઓડિટરની નિમણૂક તથા તેનું મહેનતાણું નક્કી કરવા, બેંકના પેટા કાયદા સુધારવા, ગુજરાત સરકારની મંજૂરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેંકે માંડવાડ કરેલ લેણું મંજૂર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરીની મોહર મારવામાં આવી હતી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરી બેંકે 23 કરોડ 54 લાખનો નફો કર્યો હોવાનું જણાવી 15% ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. તો રાષ્ટ્રયુક્ત બેંક જેવી તમામ આધુનિક સુવિધા સહકારી બેંક આપતી હોવાનું ગૌરવ હોવાનું કહ્યું હતું. બેંકના ડિરેક્ટરો તેમજ સભાસદો તેમજ મંડળીઓના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ મહિલા બેંક, જંબુસર નાગરિક બેંક તેમજ હાંસોડ બેંકના પ્રતિનિધિઓને શિલ્ડ એનાયત કરી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ અંતર્ગત જિલ્લાની 5 સહકારી સંસ્થાઓ ભરૂચ જિલ્લા સહકારી સંઘ, ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ધી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન તેમજ ધી ભરૂચ તાલુકા ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાઈ હતી, જેના પ્રમુખો દ્વારા
ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રાણાના સહકાર અને સૂઝબૂઝના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી થઈ હોવાનો એકરાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તે બદલ સંસ્થા દ્વારા સન્માનપત્ર એનાયત કરી અરુણસિંહ રાણાનું બહુમાન કર્યું હતું. સામાન્ય સભામાં વાઇસ ચેરમેન કરશન પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ અને ડિરેક્ટર મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો, વિવિધ મંડળના પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગ દિવસને લઈને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત સાંજે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આગામી આંતરરાષ્ટ્રીય યોગા દિવસના પ્રચાર પ્રસાર માટે જાગૃતિ બાઇક રેલી યોજી હતી. આવતીકાલે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની વૈશ્વિક ઉજવણી થશે. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર યોગા દિવસની પ્રતિકાત્મક ઉજવણીના ભાગરૂપે સામૂહિક યોગા નિદર્શનનો કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. યોગા અંગે લોકોમાં જાગૃતતા આવે તેવા આહવાન અર્થે અંકલેશ્વરની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ગત સાંજે બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં સંસ્થાના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ગાર્ડન સિટી ટાઉનશીપ ખાતે સમાપન થઈ હતી. ઇન્ટરનેશનલ યોગા ડે આ 10મો જે સેલિબ્રેશન આપણે કરવા માટે જઈ રહ્યા છે, તો આ વખતે આપણે એવું પ્લાન કરીએ છીએ કે જેમ આપણા દેશમાં વિવિધતા છે એમ અંકલેશ્વરમાં પણ વિવિધતા છે. એટલે આ વખતે અમને એક થોટ્સ એવો આવ્યો કે આપણે અંકલેશ્વરની જે જનતા છે એમાં હર એક સમાજને આમાં ઇન્ક્લુડ કરીએ અને બધાને સાથે જોડીએ, એટલે જેથી કરીને એક ગ્લોબલ હાર્મની પણ વધે, લોકોની અવેરનેસ વધે. એટલે લોકો, ઘણા બધા એવા લોકોને જરૂર છે કે જે માનસિક રીતે, શારીરિક રીતે પીડાય છે, તો એના જીવનમાં કેવી રીતે બદલાવ કરવામાં આવે છે, તો આપણે આ બધા સમાજને જે જોડીએ તો જે કામ જે અમને પહોંચવા માટે સમય લાગશે, તો આ બધા વિવિધતાની સાથે લોકોને જોડશું તો જલ્દીમાં જલ્દી અમે ઘણા બધા લોકોમાં અમે કવર કરી શકશું. કેમ કે આ યોગનું જે આપણી સંસ્કૃતિ છે, છેલ્લા 5000 વર્ષોથી આ સંસ્કૃતિ છે આપણે, અને એને આપણે ઘરે ઘરે લાવવા માટેનો મોકો અમારી પાસે છે. તો આજે અમે એક પાછી એની અવેરનેસ માટે રેલી કાઢી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો, બાઇક રેલી કાઢી રહ્યા છે, જે અહીંથી અમે કરી આખા અંકલેશ્વર જીઆઈડીસીને અમે કવર કરી અને ગાર્ડન સિટી સુધી પહોંચશો. અમારી પાસે આ વખતે 3 વેન્યુ છે. અત્યારે જે અમે ઊભા રહ્યા છે કમલમ પાર્ટી પ્લોટ છે, BAPS સ્વામિનારાયણ મંદિર છે, અને ત્રીજું છે ગાર્ડન સિટી છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે રિક્ષા ચાલકને અથાડીને ભાગી છૂટ્યો હતો.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો વાહન વ્યવહાર ઝડપી બન્યો છે. જો કે આ ઝડપી બનેલા વાહન વ્યવહાર વચ્ચે સામાન્ય ગફલતમાં અકસ્માતનો ભય પણ એટલો જ રહેતો હોય છે. જ્યારથી ભારે વાહનોની અવરજવરને પરવાનગી અપાઈ હતી ત્યારે અકસ્માતના બનાવો વધતાની સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જો કે એસટી બસ અને સરકારી બસ હોવાથી તેમજ સરકારને તેનો સીધી રીતે ફાયદો થાય તેના માટે બસને કાર્યરત રાખવામાં આવી છે. ત્યારે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ખાતે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. નર્મદા મૈયા બ્રિજ ખાતે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે કાર ચાલક રિક્ષાને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહનની અડફેટે રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો હતો. જો કે અકસ્માત બાદ રિક્ષા ડિવાઈડર પર ચડી ગઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ રિક્ષાને મોટું નુકસાન થયું હતું. હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોલીસ ફરિયાદ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ રિક્ષા ચાલકને નુકસાન થયું હોય આગામી દિવસમાં સંબંધિત વિભાગમાં કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે તેવું હાલ લાગી રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે મહિલા બુટલેગરના ઘરે જીઆઈડીસી પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કોસંબડી ગામે ટેકડી ફળિયા ખાતે રહેતી તેજલ વિપુલ વસાવાના ઘરમાં સંતાડી રાખેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કોસંબડી ગામે ટેકરી ફળિયા ખાતે રહેતા તેજલ વિપુલ વસાવાએ તેના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે તેણીના ઘરે રેડ કરતા ઘરના પાછળના વાડાના ભાગેથી એક થેલો મળી આવ્યો હતો, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલબંધ નાની મોટી બોટલો મળી આવી હતી. પોલીસે 750 મિલીની બોટલો નંગ 85 જેની કુલ કિંમત ₹8,500 નો મુદ્દામાલ જપ્ત કરી તેણીને CRPC કલમ 41(1) મુજબ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.